જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરિયાદના નવા વિડીયોમાં। તો મિત્રો, લાખો લોકોને થશે ફાયદો। ભારત સરકાર દ્વારા મોબાઈલને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેની સંપૂર્ણ માહિતી તમને આગળના વિડીયોમાં જોવા મળશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો। હવે લૂંટવાનું થશે બંધ, રિચાર્જ વગર ચાલશે તમારું સિમ કાર્ડ, માત્ર 10 રૂપિયામાં 1 વર્ષ ફ્રી। તો મિત્રો, તમારું સિમ કાર્ડ જે છે રિચાર્જ વગર ચાલવાનું છે, તો તેનું રજિસ્ટ્રેશન તમે કેવી રીતે કરાવી શકો છો અને તેનો લાભ ઉઠાવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે, એ સંપૂર્ણ માહિતી તમને આગળના વિડીયોમાં જોવા મળશે। અને મિત્રો, માત્ર 10 રૂપિયામાં 1 વર્ષ ફ્રી છે। તો મિત્રો, તમે વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। ચાલો, તો મિત્રો, બધા જ લોકો માટે ખુશ ખબર આવી રહી છે, જેમાં 10 રૂપિયાના રિચાર્જમાં 365 દિવસની વેલિડિટી મળશે। TRAI લાવી રહ્યું છે નવા નિર્ણય। ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા TRAI એ નવા દિશા નિર્દેશ જાહેર કર્યા છે, જેમાં 150 મિલિયન ભારતીય સ્માર્ટફોન યુઝરને ફાયદો થવાનો છે। આ અંતર્ગત મોબાઈલ સર્વિસ પ્રોવાઇડર્સ માટે ઇન્ટરનેટનો ઉપયોગ ન કરતા ગ્રાહકો માટે વોઇસ કોલ અને એસએમએસનો માટે અલગ પ્લાન બહાર પાડવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે। જો મિત્રો, તમારે પણ વોઇસ કોલની સાથે સાથે એસએમએસનો પ્લાન સાથે કરાવવો પડતો હતો, તેને સ્વતંત્ર રીતે પ્લાન રીતે રજૂ કરવાનો નિર્ણય લેવામાં આવી ગયો છે। રેગ્યુલેટરી સ્પેશિયલ રિચાર્જ કૂપન પરની 90 દિવસની મર્યાદા દૂર કરી અને તેને વધારીને 365 દિવસ કરી દીધી છે। રેગ્યુલેશન્સ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા TRAI એ જણાવ્યું હતું કે ટેલિકોમ કંપનીઓને ઓછામાં ઓછા એક વિશેષ ટેરિફ વાઉચર પ્લાન તો કોલિંગ અને એસએમએસ માટે ઓફર કરવાનો રહેશે। તેની માન્યતા 365 દિવસની રહેશે। અને મિત્રો, નિર્ણય બાદ હવે લોકોની જે સેવાઓનો ઉપયોગ કરે છે તેની ચૂકવણી કરવાની રહેશે। કાઉન્સેલિંગ પ્રક્રિયા દરમિયાન TRAIને વિવિધ મંતવ્યો આપ્યા હતા। તેમાં સામે આવ્યું હતું કે ઘણા વરિષ્ઠ નાગરિકો કે જેમના ઘરોમાં બ્રોડબેન્ડ છે, તેમને તેમનો મોબાઈલ ફોન માટે ઇન્ટરનેટવાળા રિચાર્જ પ્લાનની જરૂર નથી। અને મિત્રો, ટેલિકોમ રેગ્યુલેટર અનુસાર તેમનું માનવું છે કે કોલિંગ અને એસએમએસ માટે અલગ સ્પેશિયલ રિચાર્જ પ્લાન હોવો જોઈએ। TRAIએ જણાવ્યું હતું કે માત્ર કોલિંગ અને એસએમએસ માટે વિશેષ વાઉચર ફરજિયાત બનાવવાની એવા ગ્રાહકોને એક વિકલ્પ મળશે જેમને ડેટા ઇન્ટરનેટની જરૂર નથી। નવા નિયમ અનુસાર એરટેલ, જીઓ, BSNL અને વોડાફોન આઇડિયા જેવી તમામ ટેલિકોમ કંપનીઓને ટોપઅપ વાઉચર લોન્ચ કરવા પડશે, જે 10 રૂપિયાની શરૂઆતની કિંમતે મળી શકશે। તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। મળીએ બીજા વિડીયોમાં। ધન્યવાદ।